All right. Good morning, students. Good morning, ma'am. Good morning. Good morning. Lecture start કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું? લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટોટાઇપ મોડેલ સ્ટાર્ટ કરેલું હતું અને પ્રોટોટાઇપ મોડેલની અંદર વી હેવ સીન કે આપણે વોટરફોલ મોડેલના કયા ડિસએડવાન્ટેજ છે કે જેને આપણે ઓવરકમ કરી શકીએ, રાઈટ? અને વોટરફોલ મોડેલનો મેઇન ડિસએડવાન્ટેજ કે એના અંદર આપણને જ્યાં સુધી આખું વોટરફોલ મોડેલના બધા ફેઝિસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આપણને આપણું જે પણ સોફ્ટવેર છે તે ક્લાયન્ટને જોવા મળતું નથી. That is the main disadvantage of waterfall model, right? અને એના લીધે મે બી પોસિબલ કે ક્લાયન્ટને ક્વોલિટી એશ્યોરન્સ કે પછી ટ્રસ્ટ સોફ્ટવેર ડેવલપર પર આવી શકે નહીં, બીકોઝ એ લોકોને ક્લાયન્ટને સોફ્ટવેર જોવા મળતું નથી. સો એ જે ડિસએડવાન્ટેજ હતો વોટરફોલ મોડેલનો એને ઓવરકમ કરવા માટે વી હેવ સીન ધ સેકન્ડ ટાઈપ ઓફ મોડેલ, ધેટ ઇઝ પ્રોટોટાઇપ મોડેલ. અને પ્રોટોટાઇપ મોડેલની અંદર શું હતું કે જ્યારે પણ કોઈ પણ કસ્ટમર રિક્વાયરમેન્ટ્સ એનાલિસ્ટને આપે છે, ધેટ ઇઝ ડેવલપરને આપે છે, તો ઓબ્વિયસલી જે પણ એનાલિસ્ટ હશે તે કસ્ટમર સાથે કમ્યુનિકેટ કરશે. કમ્યુનિકેટ કર્યા પછી રિક્વાયરમેન્ટ્સ પાસ ઓન કરશે ડિઝાઇનર અને ડેવલપર બને અને એના ઉપરથી એક મોકઅપ બિલ્ડ થશે. મોકઅપ બિલ્ડ થશે વિચ વિલ એક્ટ એઝ અ પ્રોટોટાઇપ. એકચ્યુઅલ સોફ્ટવેર એ નહીં હશે, ખાલી એક મોકઅપ હશે, પ્રોટોટાઇપ હશે. અને એ જે મોકઅપ અને પ્રોટોટાઇપ હશે તે કસ્ટમર પાસેથી વેરીફાઈ કરાવશે, ધેટ ઇઝ ટેસ્ટ ડ્રાઈવ. અને પછી એના અંદર જો કોઈ ચેન્જીસ જોઈએ તો પછી પાછું એ કસ્ટમર સાથે કમ્યુનિકેટ કરશે અને કસ્ટમર સાથે કમ્યુનિકેટ કર્યા પછી એ પાછું એના અંદર ચેન્જીસ કરીને આગળ પાછું નવું સોફ્ટવેર ડેવલપ કરીને આપશે. So this was the brief overview of prototype model, right? Prototype model ની અંદર main thing is that કે આપણને ડેવલપર ને as well as કસ્ટમર ને જલ્દીથી એક મીન્સ ફાસ્ટર મેનરની અંદર એક વર્કિંગ વર્ઝન જોવા મળે છે. એનાથી બેનિફિટ એ થશે કે કસ્ટમરને લાગશે કે ના મારું સોફ્ટવેર આવું કંઈક દેખાશે. અને પ્રોટોટાઇપ મોડેલ મોસ્ટ ઓફ ધ ટાઈમ ત્યારે કામ લાગે કે જ્યારે કસ્ટમર સાઇડ અને ડેવલપર સાઇડ કે કોઈ પણ એક સાઇડ પર રિક્વાયરમેન્ટ્સ ક્લિયર નહીં હોય તો એ જગ્યા પર આપણે પ્રોટોટાઇપ મોડેલનો યુઝ કરી શકીએ, બીકોઝ ઇટ ઇઝ નોટ નેસેસરી કે દર વખતે કસ્ટમરને બધી જ રિક્વાયરમેન્ટ્સ ક્લિયર હોય, રાઈટ? અને જો કસ્ટમર સાઇડ પર કે ડેવલપર સાઇડ પર રિક્વાયરમેન્ટ્સ ક્લિયર નહીં હોય અને આપણે વોટરફોલ મોડેલનો યુઝ કરીએ સો ઓબ્વિયસલી આપણે ખોટી વસ્તુ ડેવલપ કરીશું અને ખોટું સોફ્ટવેર આપણે ડિલિવર કરીશું. સો એટ ધેટ ટાઈમ આપણે પ્રોટોટાઇપ મોડેલનો યુઝ કરી શકીએ, બીકોઝ પ્રોટોટાઇપ મોડેલની અંદર આખું પેરેડિમ એવી રીતે વર્ક કરે છે કે ફ્રિકવન્ટલી આપણે કસ્ટમર સાથે કમ્યુનિકેટ કરીએ છીએ અને જે નાના નાના સ્મોલ પાર્ટ્સ આપણે જે ડેવલપ કરીએ છીએ તે કસ્ટમર પાસે વેરીફાઈ કરાવીએ છીએ. સો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ વિધિન પ્રોટોટાઇપ મોડેલ, રાઈટ? સો અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. નાઉ લેટ્સ મૂવ ઓન ટુ એડવાન્ટેજીસ ઓફ પ્રોટોટાઇપ મોડેલ. ઓબ્વિયસલી બધા ટાઈપના યુઝર પ્રોટોટાઇપ મોડેલની અંદર એક્ટિવલી ઇન્વોલ્વ રહેશે, રાઈટ? જે પણ આપણું સોફ્ટવેર ડેવલપ થાય છે એના અંદર કસ્ટમર હોય કે ડેવલપર હોય એક્ટિવલી એના અંદર ઇન્વોલ્વ રહેશે, બીકોઝ કસ્ટમરને પણ રિક્વાયરમેન્ટ ક્લિયર નથી એટલે આપણે જે પ્રોટોટાઇપ ડેવલપ કરીને આપીશું એ પ્રોટોટાઇપ એ ચેક કરશે અને ડેવલપર એને પણ ઓબ્વિયસલી કસ્ટમરે બધી રિક્વાયરમેન્ટ્સ આપી નથી એટલે એને પણ એટલું પિક્ચર ક્લિયર નહીં હોય એટલે એ પણ એના અંદર એક્ટિવલી ઇન્વોલ્વ રહેશે, રાઈટ? બીજું છે કે the user gets a better understanding of the system. સેકન્ડ એડવાન્ટેજ એ છે બીકોઝ આપણે જે પણ નાના નાના મોકઅપ્સ બનાવીને યુઝર પાસેથી ધેટ ઇઝ કસ્ટમર પાસેથી વેરીફાઈ કરાવીએ છીએ એટલે કસ્ટમરને પણ ખબર પડશે કે ઓકે મારું સોફ્ટવેર આવું દેખાશે, મારું સોફ્ટવેર આવું હશે, એટલે કસ્ટમરને પણ એના સોફ્ટવેર રિલેટેડ બધી વસ્તુ ખબર પડશે અને જે ડેવલપર છે એ લોકોને પણ સોફ્ટવેર રિલેટેડ બધી વસ્તુ વેલ મીન્સ બધી વસ્તુ વ્યવસ્થિત એને ક્લિયર થશે. દે વિલ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરીથિંગ રિલેટેડ ટુ ધ સોફ્ટવેર જો આપણે પ્રોટોટાઇપ મોડેલનો યુઝ કરીએ તો. બીજું કે
પ્રોટોટાઇપ મોડલની અંદર વર્ક એ રીતે થાય છે કે થોડુંક ડેવલપ કરીએ છીએ, કસ્ટમર પાસે ઇવેલ્યુએટ કરાવીએ છીએ, વેરીફાઈ કરાવીએ છીએ, પાછું એમાં કોઈ ચેન્જીસ હોય તો એ ડેવલપરને આપે છે. એટલે આમાં બેનિફિટ એ થશે, ધેટ ઇઝ ધ થર્ડ એડવાન્ટેજ, કે એરર્સ અર્લી સ્ટેજીસની ઉપર જ ડિટેક્ટ થઈ જશે. આખું સોફ્ટવેર બને અને એના પછી જો એરર ડિટેક્ટ થાય અને પછી એને આપણે જો કરેક્ટ કરવા જઈએ, ઇટ વિલ ટેક મોર ટાઈમ, બીકોઝ એ એરર કેમ આવી, ક્યાં આવી, શેના લીધે આવી, એ બધી વસ્તુ જાણવામાં જ બહુ ટાઈમ ચાલ્યો જાય, રાઈટ. પણ જો આપણે નાના નાના મોડ્યુલ્સ બનાવીએ છીએ, નાના નાના મોકઅપ્સ બનાવીએ છીએ, નાના નાના પ્રોટોટાઇપ બનાવીએ છીએ અને એ વસ્તુ જો આપણે કસ્ટમર પાસે વેરીફાઈ કરાવીએ છીએ, તો એના અંદર બેનિફિટ એ થશે કે જો એ પર્ટિક્યુલર મોકઅપ કે પ્રોટોટાઇપની અંદર એરર આવે છે તો ખાલી એટલી જ વસ્તુ ચેક કરવાની રહી, રાઈટ. એમાંથી જ એરરને ડિટેક્ટ કરવાનું રહી, આખું સોફ્ટવેર પાછું ચેક કરવું પડતું નથી. નેક્સ્ટ ઇઝ ક્વિકર યુઝર ફીડબેક. ઓબ્વિયસલી આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે થોડુંક બનાવીએ છીએ, સ્મોલ મોકઅપ બનાવીએ છીએ, કસ્ટમર પાસે વેરીફાઈ કરાવીએ છીએ, કસ્ટમર આપણા મોકઅપને, આપણા પ્રોટોટાઇપને વેરીફાઈ કર્યા પછી આપણને ફીડબેક પ્રોવાઈડ કરે છે કે વેધર ઇટ ઇઝ પરફેક્ટ ઓર નોટ, રાઈટ. અને જો એના અંદર કોઈ મિસ્ટેક હોય તો આપણે ઇઝીલી એના અંદર ચેન્જીસ કરી શકીએ છીએ. એટલે યુઝર પાસેથી આપણને ફીડબેક પણ જલ્દી મળે છે. એનાથી થશે કે જે પણ ડેવલપર્સ છે એ લોકોનો પણ કોન્ફિડન્સ બિલ્ડ થશે અને પછી એ પણ એના અંદર જો કોઈ હજી કોઈ સારા ફીચર્સ, હજી કોઈ સારી ફંક્શનાલિટી એડ કરવા જેવી લાગે, બેટ ફોર બેટર સોલ્યુશન, તો એ પણ એ એડ કરી શકે છે બીકોઝ ઓફ ધ ફીડબેક ધેટ ઇઝ પ્રોવાઇડેડ બાય ધ યુઝર, રાઈટ. ઘણી વખત એવું થાય કે કોઈક ફંક્શનાલિટી મિસ કરી દે ડેવલપર, રાઈટ, તો એ પણ ઇઝીલી ડિટેક્ટ કરી શકે છે. That is also identified easily through prototype model, right. પછી એ ડેવલપર સાઇડ પર હોય કે ક્લાયન્ટ સાઇડ પર હોય, that is કસ્ટમર સાઇડ પર હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સોફ્ટવેર ડેવલપ કરવા માટે કસ્ટમર આપે છે અને એમાં કોઈક ફંક્શનાલિટી એ કહેવાની કે એની રિક્વાયરમેન્ટ કહેવા માટે મિસ કરી દે છે, તો એને જ્યારે પ્રોટોટાઇપ વેરીફાઈ કરવા માટે આપીએ છીએ ત્યારે એને ખબર પડશે કે ઓકે આ ફંક્શનાલિટી આની અંદર પ્રેઝન્ટ નથી, તો એ તરત જ ડેવલપરને કહેશે અને ડેવલપર એની અંદર કસ્ટમરને બિલ્ડ કરીને આપી દેશે. અને જો ડેવલપર સાઇડ પર કોઈ ફંક્શનાલિટી મિસ થઈ જાય છે તો ધેટ ઇઝ ઓલ્સો ડિટેક્ટેડ બીકોઝ જે કસ્ટમર છે તે આપણા સોફ્ટવેરને, આપણા પ્રોટોટાઇપને ઇવેલ્યુએટ કરે છે. એ ઇવેલ્યુએટ કરશે અને કહેશે કે મેં તો આ રિક્વાયરમેન્ટ આપેલી હતી પણ એ આની અંદર પ્રેઝન્ટ નથી. તો એટ ધેટ મોમેન્ટ ડેવલપર એ પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટને સોફ્ટવેરની અંદર બિલ્ડ કરી શકે છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ confusing or difficult functions can be identified. Obviously, જ્યારે પણ requirements validate થાય છે, right? Requirement validation, quick implementation of incomplete but functional application. કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ કરે એવું કોઈક ફંક્શન છે, કોઈક ડિફિકલ્ટ ફંક્શન છે, રાઈટ, એ પણ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ બીકોઝ કે આપણે જે પણ રિક્વાયરમેન્ટ્સ છે એ વેલિડેટ કરાવીએ છીએ, એના ઉપરથી ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ અને પાછી એ બધી વસ્તુ એપ્લિકેશનની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. સો આનાથી બેનિફિટ એ થશે, સ્ટુડન્ટ્સ, પ્રોટોટાઇપ મોડેલ આપણે યુઝ કરીશું તો એ ઓબ્વિયસલી યુઝરને અને ડેવલપરને બેટર અન્ડરસ્ટેન્ડિંગ પ્રોવાઈડ કરશે, એરર ઇઝીલી ડિટેક્ટ કરી શકશે, ફીડબેક આપણને જલ્દી મળે છે, સો એકોર્ડિંગ ટુ ધેટ આપણે બેટર સોલ્યુશન ડેવલપ કરી શકીશું. જો કઈ ફંક્શનાલિટી આપણે ભૂલી જઈએ છીએ તો એ પણ ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જશે અને કોઈ ડિફિકલ્ટ ફંક્શન હશે કે જે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, સો એ બધી વસ્તુ પણ ઇઝીલી આઈડેન્ટિફાઈ આપણે કરી શકીશું ઇફ વી યુઝ પ્રોટોટાઇપ મોડેલ, right. Another is disadvantages of prototype model. એના disadvantage શું છે કે the customer sees what appears to be working version of the software, unaware કે આ ખાલી પ્રોટોટાઇપ છે, રાઈટ. આપણે પહેલેથી જ પ્રોટોટાઇપ મોડેલમાં એક વર્ડ યુઝ કરીએ છીએ, મોકઅપ ક્યાં તો પ્રોટોટાઇપ. પ્રોટોટાઇપ મીન્સ એ એકચ્યુઅલ સોફ્ટવેર નથી હોતું. આપણે ખાલી કસ્ટમરને સમજ પડે અને ડેવલપરને પણ એની ફંક્શનાલિટીઝને બધી વસ્તુ વ્યવસ્થિત સમજ પડે એટલે ખાલી એક મોકઅપ, એક ખાલી સોફ્ટવેરનું એક શું કહેવાય એલિયાસ ક્રિએટ કરીને આપીએ છીએ.
એક મોડેલ જેવું ક્રિએટ કરીને આપીએ છીએ કે તમારું સોફ્ટવેર આવું દેખાશે. એ એકચ્યુઅલ સોફ્ટવેર હોતું નથી, રાઈટ? પણ ઘણી વખત શું થાય છે કે જ્યારે આપણે કસ્ટમરને એમ કહીએ છીએ કે ઓકે આ ખાલી પ્રોટોટાઇપ છે, અમારે તો આખું સોફ્ટવેર પાછું બનાવવાનું છે કે જેનાથી એના અંદર ક્વોલિટી ને બધી વસ્તુ વ્યવસ્થિત મૂકી શકાય, તો કસ્ટમર શું કહેશે કે મને તો આ સોફ્ટવેર એકદમ ફાસ્ટર મેનરમાં જોઈએ છે અને આ જે પ્રોટોટાઇપ છે તે મને ચાલશે, આના અંદર જે થોડી ઘણી એરર છે એ મને ફિક્સ કરીને આપી દો તો હું આ જ પ્રોટોટાઇપને યુઝ કરીશ. આવી વસ્તુ પણ થઈ શકે છે, રાઈટ? કે કસ્ટમરને બહુ જલ્દી જોઈતું હોય, કસ્ટમર ઇઝ ઇન રશ, તો એને બધી વસ્તુ જલ્દી જોઈતી હોય તો એ આપણને આવું પણ કહી શકે છે કે રિબિલ્ડ કરવાની જરૂર નથી, પાછું બનાવવાની જરૂર નથી, જે પણ છે એ બધું બરાબર જ છે, તમે ખાલી મને એના અંદર થોડા ઘણા ચેન્જીસ કરીને આપી દો. આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે બીકોઝ કસ્ટમરને પણ શું છે કે મેં તો આ વેરીફાઈ કરી જ દીધું છે, સો મને આ બધી વસ્તુ ફાસ્ટર મેનરમાં મળવી જોઈએ, રાઈટ? સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ કસ્ટમર કે એને શું જોઈશે, બધી વસ્તુ જલ્દી જોઈએ છે. એ પછી કસ્ટમર એના અંદર ક્વોલિટી કે લોંગ ટર્મ મેન્ટેનેબિલિટીનું પણ આપણે ધ્યાન રાખતા નથી, રાઈટ? બીજું છે the developer often makes implementation compromises in order to get a prototype working quickly. આ તો આપણે પહેલા જ ડિસ્કસ કર્યું કે ડેવલપરને શું છે કે એને પણ જે પણ પ્રોટોટાઇપ એ ડેવલપ કરે છે તે વર્કિંગ કન્ડિશનમાં જલ્દીથી જોઈએ છે, અને જો એને વર્કિંગ કન્ડિશનમાં જોઈતું હોય તો મે બી પોસિબલ, એને તો એમ જ છે ને કે ઓકે ચલ ને આ તો ખાલી પ્રોટોટાઇપ જ છે તો આપણે આની અંદર થોડું ઘણું આમ તેમ હશે તો ચાલશે, જ્યારે મેઇન સોફ્ટવેર બનાવીશું ત્યારે એના અંદર બધી વસ્તુ પરફેક્ટલી યુઝ કરીશું. ફોર એક્ઝામ્પલ ઓપરેટિંગ સિસ્ટમ છે, ક્લાયન્ટને ત્યાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે મે બી આપણે સેમ ઓપરેટિંગ સિસ્ટમ કન્સિડર નથી કરતા. પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણને ખબર છે કે અકોર્ડિંગ ટુ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણને એના અંદર પરફોર્મન્સ ને એના ફીચર્સ આપણને મળી શકે છે. તમે ખાલી સિમ્પલ સી લેંગ્વેજ યુઝ કરશો તો એના રિલેટેડ ફીચર મળશે, C++ યુઝ કરશો તો તમે એના અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટનો યુઝ કરી શકશો, રાઈટ? પણ ડેવલપરને શું છે, એને એનું જે પ્રોટોટાઇપ છે તે ફાસ્ટર મેનરની અંદર વર્કિંગ કન્ડિશનમાં જોઈએ છે, એટલે નથી ઓપરેટિંગ સિસ્ટમનું ધ્યાન રાખતો, નથી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ધ્યાન રાખતો, કે નથી એવું ધ્યાન રાખતો કે હું અત્યારે જે પ્રોટોટાઇપ ડેવલપ કરું છું એના અંદર હું પરફેક્ટ અલ્ગોરિધમનો યુઝ કરું કે આગળ જતા કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં. ડેવલપર આવી વસ્તુનું ધ્યાન નહીં રાખે તો ઓબ્વિયસલી જે પણ પ્રોટોટાઇપ ડેવલપ થશે તે પરફેક્ટ ડેવલપ થશે નહીં. So after a time the developer may become familiar with these choices and forget all the reasons why they were inappropriate. રાઈટ? આગળ જતા શું થશે, જેમ જેમ પ્રોટોટાઇપ પરફેક્ટ મેનરની અંદર વર્કિંગ કન્ડિશનમાં આવતી જશે એટલે ડેવલપર એ ભૂલી જશે કે એણે ખોટી ઓપરેટિંગ સિસ્ટમ સિલેક્ટ કરેલી છે, વ્યવસ્થિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી સિલેક્ટ કરી, આલ્ગોરિધમ એણે એફિશિયન્ટ નથી સિલેક્ટ કર્યા, રાઈટ? એટલે બાય ધ એન્ડ શું થશે કે જે પણ એણે ચોઇસીસ લીધેલી છે એ બધી ખોટી હશે, મીન્સ ઇનએપ્રોપ્રિએટ હશે, અને ઇનએપ્રોપ્રિએટ ચોઇસીસ હશે તો એનું સોફ્ટવેર જેવું ક્લાયન્ટને જોઈએ છે અકોર્ડિંગ ટુ ધ એન્વાયરમેન્ટ, એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઓફ ધ ક્લાયન્ટ, એ ડેવલપ થશે નહીં, રાઈટ? સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ પ્રોટોટાઇપ મોડેલ. કે શું થશે, પહેલું ક્લાયન્ટ સાઇડ પર પ્રોબ્લેમ શું આવે છે કે ક્લાયન્ટને આપણે જ્યારે પ્રોટોટાઇપ બતાવીએ છીએ તો એ એમ કહે છે કે બસ મને આના અંદર જ થોડાક ફિક્સ કરીને આપી દો બીકોઝ આ વસ્તુ તો મેં વેરીફાઈ કરેલી છે, આ વસ્તુ અત્યારે પરફેક્ટ મેનરમાં રન થાય છે. અને ડેવલપર સાઇડ પર શું પ્રોબ્લેમ રહેશે, ડેવલપરને એવું છે કે મારે ફાસ્ટર મેનરની અંદર વર્કિંગ ડેમો પ્રોવાઈડ કરવાનો છે, તો જે પણ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એનો યુઝ કરીને આપણે આપી દઈએ, પછી એ એપ્રોપ્રિએટ હોય કે નહીં હોય, right? So this is the problem with prototype model, right? So we can say that although problems can occur, prototyping can be an effective paradigm for software engineering. અત્યારે જે આપણે બે ડિસએડવાન્ટેજ ની વાત કરી પ્રોટોટાઇપ ની અંદર, એક કસ્ટમર સાઇડ ની વાત કરી ને એક ડેવલપર સાઇડ ની વાત કરી, રાઈટ? That two disadvantage can be overcome. આપણે એ પ્રોટોટાઇપ મોડેલ ની અંદર એને ઓવરકમ કરી શકીએ છીએ. That's why ઘણી વખત એવું થાય છે કે ધો પ્રોટોટાઇપ ની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે, but સોફ્ટવેર એન્જિનિયરિંગ ની અંદર it is considered as an effective paradigm, effective approach.
for developing a software, right? The key is to identify the rules of the game. Obviously, at the beginning, that is, the customer and developer must both agree that the prototype is built to serve as a mechanism for defining requirements, right? જ્યારે પણ આપણે કસ્ટમર અને ડેવલપર બેવ જણ ફર્સ્ટ ટાઈમ કમ્યુનિકેટ કરે છે, જો ત્યારે જ બધી વસ્તુ ડિસાઇડ કરી દે કે એના અંદર કઈ વસ્તુ આપણે યુઝ કરીશું, સોફ્ટવેર કેવું હશે, એની રિક્વાયરમેન્ટ્સ એને જેટલી ખબર હોય એટલી, એ બધી વસ્તુ જો પહેલેથી ડિફાઇન કરી દઈએ, ધેટ ઇઝ એટ ધ બિગિનિંગ, તો આગળ જતા પછી આમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. બીકોઝ ખાલી એટલી વસ્તુ સમજવાની છે કે જે પણ આપણે પ્રોટોટાઇપ ડેવલપ કરીએ છીએ, ઇટ ઇઝ જસ્ટ અ મિકેનિઝમ for defining requirements. કસ્ટમર અને ક્લાયન્ટને જે પણ રિક્વાયરમેન્ટ્સ રિલેટેડ જે પણ કન્ફ્યુઝન છે, રાઈટ, એ કોઈ રિક્વાયરમેન્ટ્સ ડિટેક્ટ નથી થતી, એ વસ્તુ ખાલી ડિટેક્ટ કરવા માટે આપણે પ્રોટોટાઇપ ડેવલપ કરીએ છીએ. ઇટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ સોફ્ટવેર, રાઈટ? It is then discarded and the actual software is engineered with an eye towards quality and maintainability. રાઈટ, જો આટલી વસ્તુ આપણે ધ્યાન રાખીએ તો આપણે એકચ્યુઅલ સોફ્ટવેર ક્વોલિટી, પરફેક્ટ ક્વોલિટીની સાથે આપણે ડેવલપ કરી શકીએ કે જેના અંદર એટલું બધું મેન્ટેનન્સ પણ નહીં આવે. મેન્ટેનન્સ એટલા માટે નહીં આવે બીકોઝ ફ્રોમ ધ ફર્સ્ટ પ્રોટોટાઇપ કે જે આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ, એ પ્રોટોટાઇપની જ્યારે ફર્સ્ટ આપણે ડિલિવર કરેલું ત્યાંથી જ આપણે બધી એરર્સને ડિટેક્ટ કરીને એના અંદર એને કસ્ટમરના ફીડબેક પ્રમાણે ઇવેલ્યુએટ કરીને એના અંદર બધી વસ્તુ બનાવેલી છે. એટલે આગળ જતા પ્રોટોટાઇપ મોડેલ જો આપણે યુઝ કરીએ તો એટલું ડિફિકલ્ટી આવતી નથી અને આપણું જે એકચ્યુઅલ સોફ્ટવેર છે તે ઇઝી મેનરની અંદર આપણે એન્જિનિયર કરી શકીએ છીએ, રાઈટ? સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે આપણે પ્રોટોટાઇપ મોડેલ રિલેટેડ ધ્યાન રાખવાની છે, રાઈટ? એના એડવાન્ટેજીસ બહુ બધા છે, ડિસએડવાન્ટેજ ખાલી એટલું છે કે કસ્ટમર અને ડેવલપર ધ્યાન નથી આપતા. જો એ પરફેક્ટ મેનરની અંદર ધ્યાન આપે અને કસ્ટમર ઉતાવળ નહીં કરે, રાઈટ, ઇફ ધ કસ્ટમર ઇઝ નોટ ઇન હરી, તો એને ઇઝી મેનરની અંદર, બીકોઝ એને તો પ્રોટોટાઇપ વેરીફાઈ કરી દીધેલી છે, હવે ખાલી એને એકચ્યુઅલ સોફ્ટવેરની જ રાહ જોવાની છે. ઇફ કસ્ટમર હેઝ પેશન્સ, તો એને સારું સોફ્ટવેર મળી શકે છે with the help of prototype model, right? So this is all about prototype model, right? Up till now we have seen two models, that is waterfall model and prototype model. Waterfall model is also known as linear sequential model because એ એક particular sequence માં જ work કરે છે. એના અંદર એવી રીતે છે કે તમે એક ફેઝ પરથી બીજા ફેઝ પર જાઓ છો. ઇટ મીન્સ કે તમે જે ફર્સ્ટ ફેઝ હતો, પ્રીવિયસ ફેઝ હતો, તે આખો કમ્પ્લીટ કરી દીધો છે તો જ તમે અત્યારે આ કરંટ ફેઝની ઉપર છો. પણ પ્રોટોટાઇપ મોડલની અંદર એવું નથી. પ્રોટોટાઇપ મોડલની અંદર આપણે થોડું થોડું ડેવલપ કરીને કસ્ટમર પાસે વેરીફાઈ કરાવીએ છીએ, એટલે એમાં આગળ જતા કોઈ પણ પ્રોબ્લેમ આવતો નથી. જો કોઈ રિક્વાયરમેન્ટ્સ ભૂલી જઈએ છે then it can easily be accommodated within the prototype. પણ જો વોટરફોલ મોડલની અંદર આપણે કોઈ રિક્વાયરમેન્ટ ભૂલી જઈએ છે અને જો એ લેટર સ્ટેજ પર આઈડેન્ટિફાઈ થાય છે then it will be very difficult for us to identify those requirements and to accommodate those requirements within the waterfall model. because એના અંદર ચેન્જીસ કરવું will be very difficult because by the end આખું સોફ્ટવેર ડેવલપ થઈ જાય છે અને આપણે કોઈ રિક્વાયરમેન્ટ ભૂલી ગયા હોઈએ છે તો આખા સોફ્ટવેરની અંદર બધી જ જગ્યા પર ચેન્જીસ આવી શકે છે, એની ઇફેક્ટ આવી શકે છે. Right, so it is difficult in waterfall model, but if we use prototype model then it will be very easy for both the side, that is customer and developer, right? Now the third model within your syllabus is spiral model, right? પહેલા diagram જોઈએ. See, as the name says, it is a spiral model, right? તમે આ diagram જોશો તો spiral manner ની અંદર, that is તમે જોશો તો ઘણા બધા circles create થયા છે, right? So circular manner ની અંદર આ model work કરે છે. That's why this model is known as spiral model. Spiral model is an evolutionary software process model because એ ટુ મોડલ્સને કમ્બાઈન કરીને આ મોડેલ બનાવેલું છે. ફર્સ્ટ એ
પ્રોટોટાઇપ નો કયો એપ્રોચ યુઝ કરે છે? ઇટરેટિવ નેચર યુઝ કરે છે. હમણાં જ આપણે પ્રોટોટાઇપમાં ડિસ્કસ કર્યું કે એક વખત કસ્ટમર સાથે આપણે કમ્યુનિકેટ કરીએ છીએ, મોકઅપ ડેવલપ કરીએ છીએ, એનું ટેસ્ટ ડ્રાઈવ થાય છે અને પાછું આપણે કસ્ટમર સાથે કમ્યુનિકેટ કરીએ છીએ. આ આખું સર્કલ, આ ઇટરેશન આપણે એટલી વખત ઇટરેટ કરીએ છીએ જ્યાં સુધી આપણને બધી રિક્વાયરમેન્ટ્સ ક્લિયર નથી થઈ જતી, રાઈટ? સો સ્પાઇરલ મોડેલની અંદર પ્રોટોટાઇપનો ઇટરેટિવ નેચરની સાથે સિસ્ટમેટિક એપ્રોચ ઓફ linear sequential model એ બેને આમાં combine કરેલું છે. Means we can say that spiral model is the combination of prototype model and linear sequential model. આપણે એવું અહીંયા કહી શકીએ, right? So that's why it is also known as an evolutionary software process model. એના અંદર બે મોડેલને combine કરીને બધા features provide કરેલા છે. Again I repeat, બધા જ મોડેલની અંદર તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એના અંદર phases same રહેશે. That is analysis, design, coding, testing and maintenance. Maybe કોઈક wording અલગ use કર્યા હશે, maybe એને કેવી રીતે the way of implementation of that all phases એ different હોઈ શકે, but એ જે general phases આપણે discuss કર્યા એ બધા જ મોડેલની અંદર same રહેશે, right? Spiral model પણ એ rapid development of incremental version for the software એ provide કરે છે, right? તમે spiral model નો use કરશો તો એમાં પણ તમે rapid manner ની અંદર તમે તમારું software develop કરી શકશો, because obviously એ prototype નું iterative nature એ use કરે છે. So obviously customer ને એનું જે software છે તે early phases ની અંદર જ જોવા મળી જશે, right? Software is developed in the series of incremental releases. Software કેવી રીતે આપણે generate કરીને આપીએ છીએ? નાના જે પણ modules કે નાના parts આપણે software decide કર્યા છે એ નાના parts આપણે develop કરીને one by one customer ને provide કરીએ છીએ. That's why it is known as a series of incremental releases, right? Okay. Again, સ્પાઇરલ મોડેલની અંદર પણ જો અર્લી ઇટરેશનની વાત કરીએ, મીન્સ અર્લી ફેઝની વાત કરીએ, તો એના અંદર પણ જે પણ આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ, દેટ ઇઝ ઇન્ક્રીમેન્ટલ રિલીઝ આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ, એને પેપર મોડેલ જ કહેવાય છે, ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોટોટાઇપ. બીકોઝ એ એકચ્યુઅલ સોફ્ટવેર હોતું નથી, આપણે ખાલી કસ્ટમર પાસે વેરીફાઈ કરાવવા માટે આપણે એ વસ્તુ ડેવલપ કરીએ છીએ. બટ એટ લેટર સ્ટેજ એ જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, that will become a complete version of the engineered system, right? આપણે જે લેટર સ્ટેજ પર લેટર ઇટરેશન્સની જો આપણે વાત કરીએ તો એના અંદર આપણે જે પણ આપણે એકચ્યુઅલ સોફ્ટવેર પ્રોવાઈડ કરવાનું છે એનું કમ્પ્લીટ વર્ઝન એન્જિનિયર કરીને આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરીશું, રાઈટ? સ્પાઇરલ મોડેલની અંદર એ કેવી રીતે ડિવાઈડ થયું છે? ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ નંબર ઓફ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ. એને આપણે ટાસ્ક રિજિયન કહીશું. અગેન આઈ રિપીટ, સ્પાઇરલ મોડેલની અંદર એ ફ્રેમવર્ક એક્ટિવિટીઝની અંદર ડિવાઈડ થયું છે, એન્ડ ધેટ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ ઇઝ નોન એઝ ટાસ્ક રિજિયન, રાઈટ? There are between 3 to 6 task region according to the phases that are decided, according to the software that is decided, right? ક્યાં તો 3 phases હોય, ક્યાં તો 6 phases હોય, means it can be between 3 to 6. All right. જે પણ 6 task regions છે, right? એ 6 task regions કયા છે? First, customer communication, planning, risk analysis, engineering, construction and release, and customer evaluation, right? Again, આ બધા જ જે પણ task regions છે એને તમે ધ્યાનથી જોશો, then it is equivalent to analysis, design, coding, testing and maintenance, right? So first is customer communication. Customer communication ની અંદર અત્યાર સુધી જે આપણે two models ની અંદર ડિસ્કસ કર્યું છે તે કે ડેવલપર અને કસ્ટમર એ લોકોએ ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવાનું છે, ઇફેક્ટિવ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવાનું છે કે જેના માટે જેનાથી સોફ્ટવેર રિલેટેડ જે પણ રિક્વાયરમેન્ટ્સ છે એ બધી વસ્તુ બેઉ પાર્ટીઝને સમજ પડી શકે, રાઈટ? કસ્ટમર પણ ક્લિયર હોય પોતાની સાઈડ પર અને ડેવલપર પણ ક્લિયર થઈ જાય. એક વખત કમ્યુનિકેટ કર્યા પછી પ્લાનિંગ કરીશું. પ્લાનિંગની અંદર આપણે કઈ કઈ વસ્તુ ડિસાઈડ કરીશું? રિસોર્સિસ ડિસાઈડ કરીશું,
timeline, that is deadline decide કરીશું. along with the deadline આપણે એ પણ decide કરીશું કે analysis માટે આપણે કેટલો time લઈશું, designing માટે કેટલો time લઈશું, coding માટે કેટલો time લઈશું, આ બધી વસ્તુ decide કરીશું. project related બીજી બધી information કે for example એનું cost કેટલી હશે, કેટલો મેન પાવર યુઝ થશે, રાઈટ, કયું ઓપરેટિંગ સિસ્ટમ નો યુઝ કરીશું, કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, મીન્સ ટેકનિકલ થી લઈને નોન ટેકનિકલ ડિટેલ્સ બધી જ વસ્તુનું પ્લાનિંગ આપણે આ સેકન્ડ ટાસ્ક રિજન ની અંદર કરીશું, ધેટ ઇઝ પ્લાનિંગ. થર્ડ ઇઝ રિસ્ક એનાલિસિસ. રિસ્ક એનાલિસિસ ની અંદર પણ આપણે ટેકનિકલ એઝ વેલ એઝ મેનેજમેન્ટ બોથ સાઇડ્સ ના રિસ્ક આપણે અહીંયા એસેસ કરવાના છે, ધેટ ઇઝ ડિટેક્ટ કરવાના છે અને એને આપણે કેવી રીતે ઓવરકમ કરી શકીએ એ પણ આપણે અહીંયા ડિસાઇડ કરવાનું છે. ટેકનિકલ રિસ્ક મે બી પોસિબલ કે આપણે આ પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ તો આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એને સપોર્ટ કરશે કે નહીં, ક્લાયન્ટ સાઇડ પર એ વસ્તુ સપોર્ટ થશે કે નહીં. મેનેજમેન્ટ રિસ્ક, ફોર એક્ઝામ્પલ ટાઈમ ડ્યુરેશનમાં જો આપણું સોફ્ટવેર નહીં કમ્પ્લીટ થયું તો શું, એના અંદર જો વધારે પડતા ચેન્જીસ આવ્યા તો મે બી પોસિબલ એની કોસ્ટ ઇન્ક્રીઝ થઈ શકે છે. જો આવું કંઈક થશે તો આપણે એને કેવી રીતે હેન્ડલ કરીશું. મીન્સ આવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિસ્ક આપણે આઈડેન્ટિફાઈ કરીશું અને રિસ્કને ઓવરકમ કરવા માટે આપણે શું કરી શકીએ એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરીશું, રાઈટ. આફ્ટર ધેટ ઇટ ઇઝ એન્જિનિયરિંગ. એન્જિનિયરિંગ ની અંદર શું થશે, this task required to build one or more representations of the software. અહીંયા સુધી બધું એનાલિસિસ હતું, that is customer communication, planning and risk analysis. હવે શું કરવાનું છે, ડિઝાઇનિંગ કરવાનું છે અને ડિઝાઇનિંગ ને આની અંદર નામ શું આપેલું છે, એન્જિનિયરિંગ. આપણે આપણું સોફ્ટવેર કેવું દેખાશે એનું રિપ્રેઝન્ટેશન બનાવીને અહીંયા જોવાનું છે અને એ રિપ્રેઝન્ટેશન આપણે બનાવીશું એટલે કસ્ટમરની પાસે પણ આપણે એ વસ્તુ બતાવીને વેરીફાઈ કરાવી શકીએ, રિવ્યુ કરાવી શકીએ, right. So over here just the name is different, that is engineering, else this task region is considered as designing phase. After that it is construction and release. કન્સ્ટ્રક્શન ની અંદર ઓબ્વિયસલી આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે કે એના અંદર આપણે કોડિંગ અને ટેસ્ટિંગ ને આપણે યુઝ કરીશું. રિલીઝ ની અંદર આપણે શું કરવાનું છે, એકચ્યુઅલ યુઝર સાઇટ પર જઈને આપણે ઇન્સ્ટોલ કરવાનું છે અને કસ્ટમરને સપોર્ટ પ્રોવાઈડ કરવાનો છે, રાઈટ. સો કન્સ્ટ્રક્શન એન્ડ રિલીઝ ની અંદર આ ટાસ્ક રિજન ની અંદર આપણે એ ડિસાઇડ કરવાનું છે કોડિંગ કેવી રીતે કરીશું, ટેસ્ટિંગ કેવી રીતે કરીશું, મીન્સ કોડિંગ કરવાનું છે, ટેસ્ટિંગ કરવાનું છે. કસ્ટમર બાય ધ એન્ડ કસ્ટમરને આપણે આ જે પણ આપણે સોફ્ટવેર બનાવ્યું છે એ આપણે સમજાવીશું કે કસ્ટમર એને કેવી રીતે યુઝ કરશે. આ બધી જ વસ્તુ આપણે કન્સ્ટ્રક્શન અને રિલીઝ એની અંદર આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરવાનું છે. અગેન આઈ રિપીટ, કન્સ્ટ્રક્શન અને રિલીઝ ની અંદર શું આવશે, કોડિંગ ફેઝ આવશે, ટેસ્ટિંગ ફેઝ આવશે, સપોર્ટ ફેઝ આવશે, રાઈટ. કોડિંગ ફેઝ મીન્સ કન્સ્ટ્રક્શન થશે સોફ્ટવેરનું એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન, ટેસ્ટિંગ થશે કે બધું પરફેક્ટ મેનરની અંદર વર્ક થાય છે કે નહીં, ઇન્સ્ટોલ કરીશું કસ્ટમર સાઇટ પર જઈને અને પછી યુઝરને સપોર્ટ પ્રોવાઈડ કરીશું. યુઝરને સપોર્ટ પ્રોવાઈડ કરીશું એમાં ટુ થિંગ્સ મે બી હોઈ શકે, ડોક્યુમેન્ટેશન પ્રોવાઈડ કરીશું, મીન્સ યુઝર મેન્યુઅલ પણ આપણે એને કહી શકીએ અને યુઝરને જો ટ્રેનિંગની જરૂર હોય કે કેવી રીતે આ સોફ્ટવેર યુઝ કરી શકાય તો આપણે એ પણ યુઝરને પ્રોવાઈડ કરીશું. એન્ડ ધ લાસ્ટ ટાસ્ક રિજન ઇઝ કસ્ટમર ઇવેલ્યુએશન. ઓબ્વિયસલી કસ્ટમર ઇવેલ્યુએશન ની અંદર શું આવશે, કસ્ટમર આપણું સોફ્ટવેરને યુઝ કરશે, યુઝ કર્યા પછી એનું બધું વેરિફિકેશન થશે, વેરિફિકેશન થયા પછી ઇવેલ્યુએશન થયા પછી અકોર્ડિંગ ટુ ધેટ એ આપણને ફીડબેક પ્રોવાઈડ કરશે કે બધી વસ્તુ પરફેક્ટ મેનરમાં વર્ક કરે છે કે નહીં, રાઈટ. So these are the task regions, that is 6 task regions in spiral model, that is customer communication, planning, risk analysis, engineering, construction and release, and customer evaluation, right. So this is a representation of the spiral model. જો તમે આ spiral model ને ધ્યાનથી જોશો then it is divided into 6 task region. જો customer communication, planning, risk analysis, engineering, construction and release, and customer evaluation. All right. તમે આ ધ્યાનથી આ ડાયાગ્રામ જોશો તો આની અંદર જે પણ ડાર્ક રિજન છે, ધેટ ઇઝ વચ્ચેનું જે સ્પાઇરલ છે,
રાઈટ. ઓબ્વિયસલી આ સ્પાઇરલ સેન્ટરથી ચાલુ થશે અને ધીરે ધીરે આમ આઉટર બોર્ડરની ઉપર આવતું જશે, રાઈટ. ધેટ ઇઝ સ્પાઇરલ મોટું થતું જશે. જેમ જેમ સ્પાઇરલ મોટું થતું જશે તમે ટાસ્ક રિજનને ઓબ્ઝર્વ કરશો તો ટાસ્ક રિજન પણ જો ધીરે ધીરે મોટા થતા જાય છે. જો આ પ્લાનિંગની વાત કરીએ તો પહેલા આટલું હતું, એના પછી આટલું થાય છે, રાઈટ. એમ ધીરે ધીરે આ ટાસ્ક રિજન પણ તમારા ઇન્ક્રીઝ થતા જશે. આ જે ડાર્ક એરિયા છે ડાયાગ્રામની અંદર, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ કન્સેપ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. મીન્સ આપણે જે પણ કન્સેપ્ટ ડેવલપ કરવાના છે આપણા પ્રોજેક્ટ રિલેટેડ, એ આ જે ડાર્ક રિજિયન છે એમાં આવશે. એના પછી જે આ વન સ્પાઇરલ છે દેટ ઇઝ સમવોટ લાઇટ, એને શું કહેવાય? ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, રાઈટ. નવા પ્રોડક્ટ ડેવલપ કરવાનું જે પણ પ્રોજેક્ટ છે એને આ સ્પાઇરલ ફોલો કરશે. પ્રોડક્ટ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ્સ, પ્રોડક્ટને એન્હાન્સ કરવાનું છે, યુઝરને સપોર્ટ કરવાનું છે. યુઝર જો નવી રિક્વાયરમેન્ટ્સ આપે છે તો એ આપણા પ્રોજેક્ટની અંદર આપણે અકોમોડેટ કરવાની છે, દેટ ઇઝ એન્હાન્સમેન્ટ. એ આ સ્પાઇરલની અંદર આવશે, જે થોડુંક વધારે લાઇટર છે. અને જે ફોર્થ સ્પાઇરલ છે વિચ ઇઝ ટોટલી વ્હાઇટ, એના અંદર શું આવશે? પ્રોડક્ટ મેન્ટેનન્સ પ્રોજેક્ટ્સ. જે પણ આપણે મેન્ટેનન્સ કરવું પડશે, કરેક્શન કરવું પડશે અકોર્ડિંગ ટુ ધ ઇવેલ્યુએશન એન્ડ ધ ફીડબેક પ્રોવાઇડેડ બાય ધ કસ્ટમર. સો એ બધી જ વસ્તુ આપણે આ જે વ્હાઇટ કલરનું સ્પાઇરલ છે એના અંદર કન્સિડર કરીશું, રાઈટ. નાઉ અકોર્ડિંગ ટુ ધ પ્રોજેક્ટ આપણે પ્રોજેક્ટ એન્ટ્રી પોઈન્ટ આપણે ડિફરન્ટ એઝ્યુમ કરી શકીએ છીએ, રાઈટ. આ જે ક્યુબ્સ છે એ ક્યુબ્સ પણ આપણને એન્ટ્રી પોઈન્ટ પ્રોવાઈડ કરે છે. આપણે અહીંયા અંદરના સ્પાઇરલની વાત કરીએ તો આ ફર્સ્ટ ક્યુબ છે વિચ ઇઝ એટ ધ ઇનર પોઝિશન વિધિન ધ સ્પાઇરલ. તો એના અંદર પણ જો એક એરો ડ્રો કરેલો છે. ઇટ મીન્સ આ જેટલા પણ સ્પાઇરલ છે એ સ્પાઇરલની અંદર આ જેટલા પણ ક્યુબ્સ પ્રોવાઈડ કરેલા છે, ધીસ ક્યુબ્સ પ્રોવાઈડ એન એન્ટ્રી પોઈન્ટ, રાઈટ. એ તમને ત્યાંથી એન્ટ્રી પોઈન્ટ અને એના ટાસ્ક રિજન તમને પ્રોવાઈડ કરશે, રાઈટ. ઓલરાઈટ. આ જેટલા પણ ટાસ્ક રિજિયન્સ બનાવેલા છે, રાઈટ, એ બધા જ રિજિયન સેટ ઓફ વર્ક ટાસ્ક ધેટ ઇઝ ટાસ્ક સેટ એ ડિફાઇન કરશે. Each of the region is populated by a set of work tasks called task set. એ શું એડપ્ટ કરે છે? that are adapted to the characteristics of the project. તમારા પ્રોજેક્ટની કેરેક્ટરિસ્ટિક શું છે અકોર્ડિંગ ટુ ધેટ આ બધા ટાસ્ક સેટ આપણે ડિફાઇન કરીશું. જ્યાં નાના પ્રોજેક્ટ હશે તો ઓબ્વિયસલી એના વર્ક ટાસ્ક અને એની ફોર્માલિટીઝ ઓછી હશે, પણ જો મોટા પ્રોજેક્ટ છે, ક્રિટિકલ પ્રોજેક્ટ છે, તો એના જે વર્ક ટાસ્ક છે અને એની જે ફોર્માલિટીઝ છે એ વધારે હશે. બટ ધ થિંગ ઇઝ ધેટ નાના પ્રોજેક્ટ હોય કે મોટા પ્રોજેક્ટ હોય એ બધી જ જગ્યા પર આપણે અમ્બ્રેલા એક્ટિવિટીઝને ફોલો કરીશું. આપણે અમ્બ્રેલા એક્ટિવિટીઝ ઓલરેડી ડિસ્કસ કરી છે કે જેના અંદર રિસ્ક એનાલિસિસ છે, કોન્ફિગરેશન મેનેજમેન્ટ છે, પ્લાનિંગ છે, એ બધી જ વસ્તુ એની અંદર આવી જાય છે. ઓબ્વિયસલી એ બધી વસ્તુ શેના માટે કરીશું? એના અંદર ક્વોલિટી એશ્યોરન્સ પણ આવશે, રાઈટ. સો નાનો પ્રોજેક્ટ હોય કે મોટો પ્રોજેક્ટ હોય બધી જ જગ્યા પર આપણે અમ્બ્રેલા એક્ટિવિટીને ફોલો કરીશું, રાઈટ. આપણે આગળ જોઈએ તો આના અંદર સ્પાઇરલ મોડેલની અંદર જોઈએ તો ઓબ્વિયસલી આપણે ડિસ્કસ કર્યું છે કે ઇટ ઇઝ એન ઇવેલ્યુશનરી પ્રોસેસ, રાઈટ. જ્યારે પણ એ સ્ટાર્ટ થાય છે એ સ્પાઇરલમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર મૂવ થશે, બિગિનિંગ ફ્રોમ ધ સેન્ટર. સેન્ટરથી સ્ટાર્ટ થશે અને ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર મૂવ થશે. જો અહીંયા સેન્ટરથી સ્ટાર્ટ થાય છે અને આ જો એરો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડ્રો કરેલો છે. આપણી ક્લોક પણ આ રીતે જ મૂવ થાય છે, રાઈટ. સો ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર આ આખું સ્પાઇરલ મૂવ થશે ફ્રોમ ધ સેન્ટર. આ રીતે આખું મૂવ થશે, રાઈટ. ઓલરાઈટ. જો આપણે ફર્સ્ટ સર્કિટ કન્સિડર કરીએ, the first circuit around the spiral might result in the development of the product specification. Subsequent passes around the spiral might be used to develop a prototype and then progressively more sophisticated version of the software. એ તો આપણે ડાયાગ્રામમાં જ જોયું. પહેલું કન્સેપ્ટ આવશે,
ન્યૂ પ્રોડક્ટ આવશે, પછી પ્રોડક્ટ એન્હાન્સમેન્ટ આવશે અને પછી પ્રોડક્ટ મેન્ટેનન્સ આવશે. એ જ વસ્તુ અહીંયા કીધેલી છે કે ફર્સ્ટ સર્કિટ જો આપણે કન્સિડર કરીએ, મીન્સ ફર્સ્ટ ઇટરેશન આપણે કન્સિડર કરીએ તો એના અંદર પ્રોડક્ટ સ્પેસિફિકેશન આવી શકે, મીન્સ આપણે એનાલિસિસ કર્યું છે એનું એક ડોક્યુમેન્ટેશન બનાવીશું, એના અંદર બધી વસ્તુ સ્પેસિફાઈ કરીશું. એટલે ફર્સ્ટ જો સર્કિટ આપણે વિચારીએ તો એ પ્રોડક્ટ સ્પેસિફિકેશન આવશે. એના પછીની સર્કિટ, એના પછીનું ઇટરેશન આપણે પ્રોટોટાઇપ ડેવલપ કરીએ છીએ, મીન્સ એક મોકઅપ ડેવલપ કરીને આપીશું કસ્ટમરને. પ્રોટોટાઇપ ડેવલપ થઈ ગયા પછી એના પછીની સર્કિટમાં શું આવશે, મોર સોફેસ્ટિકેટેડ વર્ઝન ઓફ ધ સોફ્ટવેર આપણે કસ્ટમરને ડેવલપ કરીને આપીશું. ઇટ મીન્સ કે આપણે પરફેક્ટ મેનરની અંદર સોફ્ટવેર આપણે કસ્ટમરને ડેવલપ કરીને આપીશું. મીન્સ એકોર્ડિંગ ટુ ધ ટાસ્ક કે આપણે શું કરવાનું છે, પ્રોડક્ટ સ્પેસિફિકેશન, પ્રોટોટાઇપ, સોફેસ્ટિકેટેડ વર્ઝન, એકોર્ડિંગ ટુ ધેટ બધી સર્કિટ આના અંદર ફોલો થશે. રાઈટ? ઓલરાઈટ. Each pass through the planning region results in the adjustment to the project plan. જ્યારે પણ આ ટાસ્ક સ્પાઇરલની અંદર જે પણ પાસ મીન્સ સર્કિટ જે થાય છે એ પ્લાનિંગમાંથી પાસ થશે, એ જગ્યા પર જો પ્લાનિંગની અંદર કોઈ ચેન્જીસ આવે તો એમાં એ એડજસ્ટ કરી શકાય. રાઈટ? કોસ્ટ છે, શેડ્યુલ છે, જે પ્રમાણે કસ્ટમર ઇવેલ્યુએશન કરીને ફીડબેક આપે છે, એકોર્ડિંગ ટુ ધેટ જ્યારે પણ આ સર્કિટની અંદર, જ્યારે પણ આ પાસની અંદર પ્લાનિંગ પાસેથી પાસ થઈએ છે એ જગ્યા પર આપણે કોસ્ટ, શેડ્યુલ બધી જ વસ્તુ એડજસ્ટ કરી શકીએ. જો કોઈ પણ જગ્યા પર કંઈક મિસ થઈ ગયું હોય તો એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર ઇવેલ્યુએશન અને એના ફીડબેક પરથી આપણે બધી વસ્તુ એડજસ્ટ કરી શકીએ. પ્રોજેક્ટ મેનેજર બીજું શું એડજસ્ટ કરી શકે, નંબર ઓફ ઇટરેશન્સ પણ અહીંયા એડજસ્ટ કરી શકાય કે હજી કેટલા ઇટરેશન્સ બાકી છે, હજી કેટલી સર્કિટ કમ્પ્લીટ કરવાની બાકી છે, આપણે કસ્ટમરને કમ્પ્લીટ સોફ્ટવેર ડેવલપ કરીને આપીએ ત્યાં સુધી આ પ્રોજેક્ટ મેનેજર એડજસ્ટ કરી શકે. મે બી પોસિબલ જો આપણે શેડ્યુલથી પાછળ રહી ગયા હોઈએ તો પ્રોજેક્ટ મેનેજર એવું પણ ડિસાઇડ કરી શકે કે આપણે ફાસ્ટર મેનરની અંદર બધી વસ્તુ ડેવલપ કરવાની છે કે જેથી નંબર ઓફ ઇટરેશન્સ, નંબર ઓફ સર્કિટ ઓછી થઈ શકે. રાઈટ? Unlike classical process models that ends when software is delivered, classical process model that is linear sequential model ક્યારે એન્ડ થઈ જાય છે, આપણે કસ્ટમરને સોફ્ટવેર ડિલિવર કરી દઈએ ત્યાં એ મોડેલ એન્ડ થઈ જાય છે. પણ સ્પાઇરલ મોડલની અંદર શું છે, the spiral model can be adapted to apply throughout the life of the computer software. તમે સ્પાઇરલ મોડલને જોશો ને તો સ્પાઇરલ મોડલની અંદર બધી જ સર્કિટ જ્યાં સુધી કમ્પ્યુટર સોફ્ટવેરની લાઈફ છે ત્યાં સુધી આ બધી જ મીન્સ આ સ્પાઇરલ મોડલને તમે યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ કોઈ ચેન્જીસ આવે છે, રાઈટ? યુઝરને કોઈ ફંક્શનાલિટી જોઈએ છે તો ઓબ્વિયસલી નવી ફંક્શનાલિટી એડ કરવા માટે પણ તમારે એના રિલેટેડ કન્સેપ્ટ ડેવલપ કરવો પડે, એના રિલેટેડ નવું ફંક્શન ડેવલપ કરવું પડે ને એના પછી તમે એને તમારા સોફ્ટવેરની અંદર ઇનકોર્પોરેટ કરીને કસ્ટમરને પ્રોવાઈડ કરી શકો. ઇટ મીન્સ કે સ્પાઇરલ મોડલની અંદર એક વખત સોફ્ટવેર ડિલિવર થઈ જાય છે ત્યાં પૂરું નથી થઈ જતું. તમારા આખા સોફ્ટવેરની જે લાઈફ છે એ બધી જ જગ્યા પર તમે સ્પાઇરલ મોડલનો યુઝ કરી શકો. ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ સ્પાઇરલ મોડલ. તમે સ્પાઇરલ મોડલનું અલ્ટરનેટિવ વ્યૂ એવું પણ લઈ શકો કે એનો જે પ્રોજેક્ટ એન્ટ્રી પોઈન્ટ એક્સેસ આપેલો છે, ધેટ ઇઝ ઓલ્સો હિયર, રાઈટ? અહીંયા આપેલું છે, જો પ્રોજેક્ટ એન્ટ્રી પોઈન્ટ એક્સેસ, અહીંયાથી એન્ટ્રી કરવાનું એણે કીધેલું છે, રાઈટ? એનો અલ્ટરનેટિવ વ્યૂ તમે એવી રીતે પણ વિચારી શકો. રાઈટ? ઓબ્વિયસલી ઇટ ડિપેન્ડ્સ કે તમે સ્પાઇરલ મોડલને કેવી રીતે જોવ છો. રાઈટ? આફ્ટર ધેટ each cube placed along the axis can be used to represent the starting point for different types of project. જે મેં તમને કીધું એ પ્રમાણે આ જેટલા પણ ક્યુબ્સ અહીંયા સ્પેસિફાઈ કર્યા છે એ બધા જ ક્યુબ્સને તમારા પ્રોજેક્ટની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે તમે એને સ્ટાર્ટિંગ પોઈન્ટ કન્સિડર કરી શકો છો. અગેન જરૂરી નથી કે તમે સેન્ટરથી જ સ્ટાર્ટ કરો. તમારા પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ એવી છે કે સેન્ટરથી સ્ટાર્ટ કરવાની જરૂર નથી, વેલ એન્ડ ગુડ. તમે એને એના કરતા એક ફેઝ ઉપર જઈને પણ તમે એને સ્ટાર્ટ કરી શકો છો.
એટલે જ આ જેટલા પણ સ્પાઇરલ્સ અહીંયા સ્પેસિફાઈ કર્યા છે બધી જ જગ્યા પર ક્યુબ્સ આપેલા છે. મીન્સ બધા જ સ્પાઇરલની અંદર એક એન્ટ્રી પોઈન્ટ આપેલો છે. તમે આ સ્પાઇરલમાં કોઈ પણ ક્યુબ પરથી એન્ટર થઈ શકો છો. જરૂરી નથી કે જે સેન્ટરનો ક્યુબ છે ત્યાંથી જ તમારે એન્ટર થવાનું છે. રાઈટ? આપણને ખબર છે કે જે પણ કન્સેપ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય તો આપણે અંદરના ક્યુબથી સ્ટાર્ટ કરીશું. જો એના કરતા એક ફેઝ ઉપરથી મીન્સ આપણે ડાયરેક્ટ જ નવું પ્રોડક્ટ ડેવલપ કરવાની છે, બીકોઝ કન્સેપ્ટ ડેવલપમેન્ટની જરૂર નથી, તો એ જગ્યા પર આપણે એક ક્યુબ ઉપરથી પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ. દેટ ઇઝ જે થોડોક લાઇટર સ્પાઇરલ છે ત્યાંથી પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ. right? So according to the project, according to the characteristics of the project આપણે આ વસ્તુ decide કરી શકીએ. If the concept is to develop into an actual product, the process proceeds through the next cube. જો ડાયરેક્ટ જ ન્યૂ પ્રોજેક્ટ ડેવલપમેન્ટની જરૂર છે તો ત્યાંથી પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. રાઈટ? So the thing is that the new project will evolve through the number of iterations around the spiral, following the path that bounds the region that has somewhat lighter shading than the core. બધી જ જગ્યા પર જેમ જેમ તમે આના અંદર સ્પાઇરલની અંદર મીન્સ સેન્ટરથી બહાર આવતા જાઓ છો, આ બધા સ્પાઇરલ લાઇટર મેનરની અંદર થતા જાય છે. ઇટ મીન્સ તમારે જે સ્ટેજ પર જે સ્પાઇરલની અંદર એન્ટર થવાની જરૂર છે ત્યાંથી તમારે એન્ટર થવાનું અને એ જ સ્પાઇરલની અંદર તમે ઇટરેશન્સ લઈ શકો જ્યાં સુધી તમારું ટાસ્ક કમ્પ્લીટ થતું નથી. રાઈટ? આનાથી બેનિફિટ એ થશે કે તમે કોઈ પણ જગ્યા પરથી સ્પાઇરલની અંદર એન્ટર થઈ શકો છો. રાઈટ? સો ધ સ્પાઇરલ when characterized in this way remains operative until the software is retired. જ્યાં સુધી તમારું સોફ્ટવેર કમ્પ્લીટ નથી થતું, એની લાઈફ કમ્પ્લીટ નથી થતી, ત્યાં સુધી આખું સ્પાઇરલ ઓપરેટિવ રહેશે. સ્પાઇરલ મોડલની અંદર કોઈ પણ જગ્યા પર આપણે સ્ટક મીન્સ બંધ થઈ જશે નહીં. રાઈટ? ઓબ્વિયસલી ઘણી વખત એવું થાય કે there are times when the process is dormant, but whenever a change is initiated, the process starts at the appropriate entry point. ઘણી વખત એવું થાય કે આપણને એમ થાય કે બસ હવે અહીંયા પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ છે, ડોર્મન્ટ થઈ ગઈ છે, હવે આને આગળ જવાની જરૂર નથી. પણ જો કોઈ ચેન્જીસ આવે છે તો પાછું એ ઇનિશિએટ થાય છે અને કોઈ પણ જગ્યા પરથી સ્પાઇરલની અંદર આપણે એન્ટ્રી લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ પ્રોડક્ટ એન્હાન્સમેન્ટ. પ્રોડક્ટ એન્હાન્સમેન્ટનું સ્પાઇરલ તો ઘણું બહારથી છે. ઇટ ઇઝ ઓવર હિયર. રાઈટ? પ્રોડક્ટ એન્હાન્સમેન્ટ મીન્સ જે આ લાઇટ સ્પાઇરલ છે એની વાત કરીએ છીએ. જો ડાયરેક્ટ પ્રોડક્ટ એન્હાન્સમેન્ટની જરૂર છે તો એ જ સ્પાઇરલની અંદર ડાયરેક્ટ આપણે એન્ટર થઈ શકીએ છીએ. રાઈટ? મીન્સ ઘણી વખત આપણને એમ થાય કે સ્પાઇરલ હવે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે, હવે એના અંદરની બધી પ્રોસેસ ડોર્મન્ટ થઈ ગઈ છે, સ્ટોપ થઈ ગઈ છે, બટ નો, આપણે એ જગ્યા પરથી પણ પાછું સ્ટાર્ટ કરી શકીએ છીએ. રાઈટ? So the spiral model is the realistic approach કે જે આપણે લાર્જ સ્કેલ સિસ્ટમ્સ અને સોફ્ટવેરની અંદર યુઝ કરી શકીએ છીએ. રાઈટ? બીકોઝ software evolves as the process progresses. The developer and customer better understand and react to the risk at each evolutionary level. સ્પાઇરલ મોડલ ઓબ્વિયસલી જો આપણે એને કન્સિડર કરીએ તો લાર્જ સિસ્ટમ્સ માટે, લાર્જ સોફ્ટવેર્સ માટે બહુ સારું છે, બીકોઝ ડેવલપર અને કસ્ટમર બેઉ સોફ્ટવેરને, એની રિક્વાયરમેન્ટ્સને, એની કેરેક્ટરિસ્ટિકને વ્યવસ્થિત સમજી શકે છે અને અલોંગ વિથ ધેટ જો એમાં કોઈક રિસ્ક હોય તો એ એને પણ ઓવરકમ કરી શકે છે. મીન્સ વી કેન સે કે સ્પાઇરલ મોડલ એવું પ્રોટોટાઇપિંગ યુઝ કરે છે, એવું મિકેનિઝમ યુઝ કરે છે કે જે રિસ્ક રિડક્શન કરીને આપણને આપે છે. રાઈટ? આપણને રિસ્ક રિડ્યુસ કરીને આપે છે અને કોઈ પણ સ્ટેજની ઉપર જે પણ આ સ્પાઇરલ મોડલ છે તે ડેવલપર યુઝ કરી શકે છે. રાઈટ? બીકોઝ એ સિસ્ટમેટિક સ્ટેપ વાઇઝ એપ્રોચ ફોલો કરે છે કે જે ક્લાસિક લાઈફ સાયકલની અંદર છે અને એ પ્રોટોટાઇપનો ઇટરેટિવ જે નેચર છે એ પણ યુઝ કરે છે અને રિયલ વર્લ્ડ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બેઉ મોડલને કમ્બાઈન કરીએ તો જ આપણે સોફ્ટવેર ડેવલપ કરી શકીએ. બીકોઝ કોઈ પણ કસ્ટમરને સ્ટાર્ટિંગના ફેઝની અંદર બધી રિક્વાયરમેન્ટ ક્લિયર નથી હોતી અને બીજું કે આપણે કસ્ટમરને થોડુંક વર્કિંગ ડેમો તો પહેલેથી જ બનાવીને બતાવવો પડે તો જ કસ્ટમરને વિશ્વાસ થાય કે ઓકે આપણે એને સોફ્ટવેર પ્રોવાઈડ બનાવીને આપીશું. રાઈટ? એટલે
આપણે બેવ એપ્રોચ જ ફોલો કરવો પડે, રાઈટ? The spiral model demands a direct consideration of the technical risk. Obviously આ તો આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું કે સ્પાઇરલ મોડેલ આપણને બધા ટાઈપના રિસ્ક થી લઈને બધી જ વસ્તુ ડિટેક્ટ કરીને આપે છે અને જો આપણને પહેલેથી કોઈક રિસ્ક ખબર પડી જાય છે તો આપણે એને રિડ્યુસ કરવા માટે પણ ઘણી બધી વસ્તુ અપ્લાય કરી શકીએ છીએ, રાઈટ? ઓબ્વિયસલી આપણે એમ નહીં કહી શકીએ કે spiral model શું કહેવાય કે but like other paradigm the spiral model is not a panacea. means પહેલેથી બધી જ વસ્તુ એના અંદર સ્પેસિફાઈ કરેલી નથી હોતી, જે જરૂરી નથી કે આ જ વસ્તુ આપણે યુઝ કરવાની, but it may be difficult to convince customer. આપણે કસ્ટમરને કન્વિન્સ કરવું ડિફિકલ્ટ પણ થઈ શકે કે આપણે આ મોડલનો યુઝ કરીશું તો બધું કંટ્રોલ મેનરની અંદર વર્ક કરશે. નો, આપણે કસ્ટમરને એટલું ઇઝીલી એને કન્વિન્સ નથી કરી શકતા, બટ આપણને ખબર છે કે જે પણ રિસ્ક છે, રાઈટ, એ રિસ્કને ડિટેક્ટ કરવા માટે એક્સપર્ટીઝની જરૂર પડે છે અને જો આ એક્સપર્ટીઝ હશે, એક્સપર્ટ્સ હશે તો જે રિસ્ક આપણે અસેસ કરી શકીશું, રિસ્કને કન્સિડર કરી શકીશું ને અકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ ઇફ અ મેજર રિસ્ક ઇઝ નોટ અનકવર્ડ એન્ડ મેનેજ પ્રોબ્લેમ વિલ અનડાઉટેડલી અકર. ઓબ્વિયસલી આપણને ખબર છે કે જો આપણે રિસ્ક પહેલેથી ફાઇન્ડ આઉટ નહીં કરીશું, આપણે એને અનકવર નહીં કરીશું તો આગળ જતા બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. તમે નાના નાના પ્રોગ્રામ્સ ડેવલપ કરો છો એમાં પણ તમને ખબર છે કે જો તમે કોઈ વેરિયેબલની અંદર કે કોઈ કન્ડિશનની અંદર પહેલેથી કોઈ મિસ્ટેક કરી હોય તો આખો પ્રોગ્રામ ડેવલપ થઈ ગયા પછી તમે એને જો એ એરરને શોધવા જશો then it will become very difficult. પણ જો લેટર અર્લી સ્ટેજ પર જ જો તમને એ વસ્તુ ખબર પડી ગઈ હતી તો તમે ઇઝી મેનરની અંદર એને overcome કરી શકો, right? So that is the most important thing within spiral model. So finally the model has not been used as widely as linear sequential or prototyping paradigm. Obviously આપણને ખબર છે કે આપણે સ્પાઇરલ મોડલ એટલું યુઝ નથી કરતા because ઘણી વખત એવું પણ થઈ શકે કે જે અહીંયા કીધું તે પ્રમાણે કે કસ્ટમરને કન્વિન્સ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે આવું કંઈક મોડલ યુઝ કરીએ, રાઈટ? કસ્ટમરને તો શું છે કે એની રિક્વાયરમેન્ટ્સ ક્લિયર નથી તો એ તો કહી દેશે કે ઓકે પ્રોટોટાઇપ મોડલને આપણે યુઝ કરીએ કે જેથી મને જલ્દી મને મારો ડેમો જોવા મળે, રાઈટ? મારે લિનિયર સિક્વન્શિયલ એપ્રોચને ફોલો નથી કરવું તો આપણે મે બી પોસિબલ સ્પાઇરલ મોડલનો યુઝ નહીં કરી શકીએ because it is the combination of linear sequential model and prototype model, right? So it will take number of years before efficiency of this important paradigm can be determined with absolute certainty, right? એવું પણ બની શકે કે ઘણા years લાગે આ મોડલને એક્સેપ્ટ કરવા માટે, બટ જો આપણે ધ્યાનથી જોઈએ આ મોડલને અને જો આપણે બધી જ વસ્તુ કન્સિડર કરીએ તો વી કેન સે કે આ જે ઇવોલ્યુશનરી એપ્રોચ છે એ કંટ્રોલ મેનરની અંદર વર્ક કરશે, રાઈટ? બટ સ્ટીલ કસ્ટમર્સ એ વસ્તુ માનતા નથી, કસ્ટમરને કન્વિન્સ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ, રાઈટ? So students, this is all about spiral model. So over here topic 3.3 of your syllabus is completed. Next lecture ની અંદર આપણે incremental model જોઈશું, right? We will end our lecture over here. કોઈને કોઈ difficulty હોય, કોઈ question હોય તો મને પૂછી શકો છો.